ચેતનભાઈ, એસઆઈટી તપાસ કરી રહી છે તો પછી કેમ આવું લાગે છે તમને કે ભાઈ જે મુખ્ય આરોપી છે ત્યાં સુધી નહીં પહોંચી શકે? શું કારણ એવા તમને લાગે છે? કેમ કે કાયદો તો આપણા સૌના માટે સમાન છે, બંધારણીય રીતે જોઈએ પછી એ હું એ જ કોઈ કહું પણ છું વ્યક્તિ હોય. હું એ જ કહું છું એસઆઈટી ટીમની રચના કરી એટલે સમાજને રાહત થઈ હતી કે હવે હમ અમારી સાથે ખોટું નહીં થાય. હમ પણ જે રીતને કામગીરી કરે છે ને એમાં જ શંકા ઉપજાવે છે. હમ તમે આરોપીની અટકાયત કરી નાખો છો, અટકાયત કરો ને, બાકી બધાને તમે કેમ ફટદન રાતે જાવ છો, દિવસે જાવ છો, વગર સમસ્યા તમે પોગી જાવ છો? તો જયરાજને કેમ તમે સમન્સ પાઠવું? એક વ્યક્તિને તમે સમન્સ મોકલ્યું નહીં. અને તપાસની વાત કરું તો જયરાજની તપાસ 3-4 કલાકમાં પૂરી થઈ જાય છે. અને જે તપાસ કરનાર અધિકારી છે એને તો મોડે રાત સુધી ચાલે છે. આવું કેમ? એટલે સમગ્ર મામલો છે ને એ આખો મને ખુદને ખબર નથી પડતી કે આવી તપાસમાં એટલી કેમ વાર લાગે છે. હાઈ પ્રોફાઇલ ના કેસ હોય ને એમાં 2-3 દિવસમાં કેસ પૂરો થઈ જાય. મર્ડર નો હોય, બળાત્કારનો કેસ હોય, એવા કેસમાં તો 7 દિવસમાં ચાર્જશીટ થઈને અને કોર્ટમાં જમા થઈ જાય છે, કોર્ટમાં કેસ ચાલુ ઉપર આવી જાય છે. અને આમાં એટલી ઢીલ કેમ થાય છે? અચ્છા, તમને લાગે છે એસઆઈટી દબાણ હેઠળ કામ કરતી હોય કોઈના? શું લાગે છે ચોક્કસ તમને? લાગે છે, ચોક્કસ લાગે છે. કોનું દબાણ હોઈ શકે તમારા મતે? હવે એ તો હું ચોક્કસ કહી ન શકું, પણ એસઆઈટી ટીમને એટલું તો જરૂર કહું કે આ જે તમે તપાસ કરો છો ને, જે તમે ભવિષ્યમાં રિપોર્ટ આપશો કે તમે ફેસલો આપશો ને, એક કેસ એ ન્યાય કોર્ટની અંદર ન્યાય પ્રણાલીની નીચે ચાલશે. એટલે તમે જે પણ કઈ પુરાવો તમે રજૂ કરો ને એ તમે છે ને બહુ બુદ્ધિ વાપરીને કરજો. નકર અમારે જેવા 10 વકીલો બીજા હશે, કોર્ટના ધ્યાને આવ્યું ને કે નહીં ખરેખર આમાં બાંધછોડ કરી છે, તો પછી જે તે કક્ષાના અધિકારી છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી તો થશે જ તે. કારણ કે પીવી ડાંગર સાહેબે પહેલેથી જ તે તપાસ ન કરી એટલે મુદ્દો અહીંયા સુધી પડ્યો ને. પહેલેથી જ તે નિષ્પક્ષ તટસ્થ રીતે તપાસ કરી હોત, ખાકી વર્દીને માન આપીને, તો અહીંયા સુધી મુદ્દો પહોંચત ન પહોંચત. અમારા સમાજના હતા, અમારા જાણીતા હતા, તો બધા સંબંધ હોય જ તે. પણ તમે જેને ખાકી વર્દી આપી છે ને સરકાર પ્રત્યે, તેની પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ. અને ગૃહમંત્રી સાહેબને તો ખાસ કહેવા માંગુ છું કે તમારી ઉપર ગુજરાતમાં વસતા 7 થી 8 કરોડ જે લોકો છે ને એની સુરક્ષાની જવાબદારી તમારી ઉપર હોય છે. અન્ય સમાજમાં કોઈ જાતની ઘટના બને તો આપ સાહેબ તો પહેલા પોગી જાવ છો, આખું નિરીક્ષણ કરો છો, કેટલાનો ખર્ચો છે, હું છે, તે છે, મીડિયા વાળા તો પોગી જાવ છો. તો અમારા સમાજ સાથે જ ભેદભાવ કેમ? અમારા સમાજ માટે ભેદભાવ કેમ? અને અમારા સમાજ માટે તમે એક સિંગલ નિવેદન આપવા કેમ નહીં આવ્યા? કેમ તમારા ધ્યાને વાત નથી આવી? કોળી સમાજ અને ઠાકોર સમાજની વસ્તી 35 થી 40% વસ્તી છે, એ સાહેબ આપણે ભૂલવું ન જોઈએ. અને આમાં ખાસ હજી પણ કહું છું, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે મુખ્ય આરોપી છે ને તેની અટકાયત થવી જોઈએ. બાકીનો જે ફેસલો છે ને એ કોર્ટનો છે, કોર્ટ નક્કી કરશે આપણે આને આરોપી બનાવવા કે નિર્દોષ સાબિત કરવા.